હું તમને સવારમાં એક વાત કહું, ખમો હું પેલા રસોડામાં નીચે જઈને આવું. સપનાએ મારા માટે સ્પેશિયલ ભાખરી બનાવી હતી. દુનિયાની બેસ્ટ ભાખરી બનાવે છે, મને તો બહુ ભાવે. અને આ શું બનાવે છે તે મને તમે કોમેન્ટ કરજો. પછી હું ઓફિસ માટે નવા પાણીના બાટલા લેવા માટે પહોંચી ગયો. આટલા બધા બાટલા જોઈને હું કન્ફ્યુઝ થઈ ગયો. ત્યાં મેડમે એક બાટલો મને દેખાડ્યો, બહુ સારો હતો, સ્ટીલનો હતો, મેં લઈ લીધો. અને પાછું બપોરે છે ને રોટલી સાથે લીલા ચણાનું શાક હતું. સાંજના 8 વાગી ગયા ને હેતાંશે જમ્યા પછી ચેવડો માંગ્યો. પછી કે મારે બોડી બનાવી છે, કસરત કરવી છે, જીમ કરવું છે, અને મને બોડી બતાવતો હતો. અને છે ને અમે બેડપુરમાં હંમેશા પાણીની બોટલ રાખવી. પછી હું પહોંચી ગયો હજુરીસમાં. આવો આઈસ્ક્રીમ મેં પહેલી વાર ખાધો. ગોળ ગોળ ચકરડામાં બહારની બાજુ ચોકલેટના પડ આવે. નામ જાણવું હોય તો યુટ્યુબમાં પૂરો વિડીયો છે, ત્યાં જોઈ આવજો. એમાં કેવું ખબર, લાકડાની સળીથી ખાવાનું. ત્યાં એક બિલાડી હતી, એ તો ડાયરેક્ટ ખાઈ લેતી હતી. એને કઈ લાકડાની સળીની જરૂર ન પડે. પછી બસ અમે ત્યાંથી નીકળીને પહોંચી ગયા તરબૂચ ખાવા માટે. લારીમાંથી બેસ્ટ તરબૂચ ગોતીને ખાવાની કઈક મજા આવે ને, આય હા હે, કઈ અલગ જ છે. ત્યાર પછી હું પહોંચી ગયો ઘરે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. આવતીકાલે પાછા મળીશું. જય યોગેશ્વર.